ટુંગનાથ મહાદેવ ને મળવા જવાનું છે. દેખો બાદલ નીચે હે. અહીંયાથી સ્ટાર્ટ થાય છે ટુંગનાથ નો ટ્રેક. મારા પગ ખરેખર નથી કામ કરી રહ્યા છે. આજે ચડાય એવું અમને લાગી નથી રહ્યું. જય ટુંગનાથ બાબા કી. એકવાર તો જો વાડી મારા ભાઈ ના ઢીચણ ની પરિસ્થિતિ. ભાઈ હાલત ખરાબ થઈ ગઈ. दोनों को गुड़ खिलाया जा रहा है. हर महादेव. यहाँ हम भी नहीं जाते. ये जो भूमि है ये सतयुग से. रुक जा मेरे भाई, पीछे कोई नहीं है. ए देख भाग रहा है. સો હાલો, નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. ત્યારે અમારી સવાર થઈ છે ગુપ્ત કાશીની અંદર અને નદી પટેલ આરામ પર છે. કેમ નથી પટેલ? પરપોલો પડી બતાવો. હે ઓ ગાઈસ, પરપોલા એન્ડ ઓલ. સી ગાઈસ, જનીલભાઈ ને એમ જ કીધું મારે જે અપકમિંગ છે. અપકમિંગ પરપોલા. ગ્રેટ. જીનું ગાઈસ બહુ સરસ હોટેલ છે અને તમને વ્યૂ મેં કીધું હતું કે સવારે બતાવીશ. વ્યૂ બતાવું તમને. દેખો બહુ સરસ મજાની હોટલ છે, સરસ મજાનો વ્યૂ છે ઉઠતાની સાથે. અહીંયા કાચ જ આપી દીધો છે, આમ પેલું ખોલો ને એટલે ડાયરેક્ટ જ આ વ્યૂ દેખાય. એમ કોકને ઉઠાડવા ના પડે ઉન્નતિ જીવન. મારે એમ સીધા કાચ. શોખ મારી ગયો. શોખ મારી ગઈ. કોણ ઉઠાડ્યું? તને કોણ ઉઠાડ્યું? પણ એની પહેલાની હું જાગી ગઈ એ અલાર્મ વાગી ગયો હોય. તમારાથી તો એ બી વેચે કે હારા આ કયા પ્રાણી આવી ગયા અલગ લેવલના. એ તો જતું રહ્યું. ઉન્નતિ ગુગલી કરવામાં. સો ગઈકાલ રાતે જમવાનું પણ એટલું સરસ હતું ને અત્યારે જમવાના અંદર નાસ્તામાં એવો ઓર્ડર એટલે અમારું બ્રંચ છે કેમ કે લંચ કરવાના નથી અમે. બસ પૌવા, ઉપમા, ઇડલી, પૂરી ભાજી અને ચા. એ પણ ગુજરાતી. ગુજરાતી. બરાબર છે. એટલે સરસ મજાનું. આંટીને કેવું આંટીને ઉપર કે એ ઉપર આંટીને કે અમે ચાનો મસાલો લાયા છે નાખો જ. હા એ જા એકવાર પૂછતો હોય પૂછતો એને એમ કે વાઘ બકરી ચા ને બધું જ છે. અમે આપી વાઘ બકરી ચા ને બધું અમે લઈને આયા છે. અમે ચા પીકો પીકો અંદર આવ્યો તું. આયો બાપા, આયો બંકો અંદર આવ્યો રૂમમાં. એમનું પાડેલું હશે હું નથી. જાઈને પૂછી જો ખાલી કે આંટી અમે વાઘ બકરી ચા ને બધું લાયા છે બાપુ. આપુ ક્યાં જવાના છે? ટુંગનાથ. ટુંગનાથ ચડવાના. ટુંગનાથ મહાદેવ. મેં હમણાં મિત્રને એમ જ કીધું ચડતા ચડી લઈશ પણ આને પેલા સિક્યોર કરવું પડશે ને આ ઘા હે તો વધારે તકલીફ. તો તકલીફ પડશે. બૂટ પહેરીને ચડવાનું છે ને આપણે તો. બૂટ પહેરીને તો બી ઘસાયો તો ના ઘસે બૂટ પહેરીને ચડી જજો. ઉપમા પૌવા બે વસ્તુની એક ચમચી ખાધી છે પણ એક નંબર છે ગાઈસ, એક નંબર. और चाय आ गई है. ચમ્મચ દેતો. અરે ભાઈ ચાય તો આવા દે ભાઈ. તું ચમ્મચ કરીને જમતો નહીં. રાત્રે ખાધો નતો ભાઈ એટલા માટે. હા ચા પ્રોપર ઉકળેલી જો. એક નંબર મસાલો છે મારો. એક નંબર. હેવી. ચલો સરસ. ઘરેથી મસાલો બનાવીને લાવી હતી. ચાય પત્તી સુગર બધું અમને કે રસ્તામાં અમે બનાવીશું. ये मजा आने वाला है भाई. તો ચલો ગાઈઝ, ફાઇનલી હવે અમારો ટાઈમ થઈ ગયો છે અહીંયાથી ચેકઆઉટ કરવાનો. સરસ મજાની ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી હતી. આ છે અહીંયાનું લોકેશન. પાછળનું લોકેશન ઓલરેડી મેં તમને લોકોને બતાવી દીધું છે. મેઇન વાત એ છે કે આપણા ગુજરાતીની હોટલ છે ને હોટલનું નામ છે તમે જોઈ લો. એમાં નીચે નંબર પણ આપેલો છે. બટ એક વસ્તુ મેક શ્યોર કરજો, જે વસ્તુ અમે કરી હતી હું તમને પણ એ જ વસ્તુ કહેવા માગીશ કે અમે લોકો સીધા સોનપ્રયાગ રોકાયા હતા. બટ એના કરતાં એવી વસ્તુ છે સવારનો બ્રેકફાસ્ટ પણ એટલો સરસ હતો, રાતનું જમવાનું પણ એટલું સારું હતું. એટલે હું તમને આ વસ્તુ કહું છું. એમણે મને કાર્ડ બી આપ્યા છે બરાબર. બટ તમે બને તો એવો ટ્રાય કરજો કે તમે જ્યારે કદાચ કેદારનાથ જતા હોય, કેદારનાથથી એક્ઝેક્ટ સોનપ્રયાગ મતલબ સોનપ્રયાગથી એક્ઝેક્ટ 20 કિલોમીટર પહેલાં આ હોટલ છે. તો અહીંયા સ્ટે લઈ લેજો. રાતે જ અહીંયા જમી લેજો કેમ કે સોનપ્રયાગમાં આપણું વાળું જમવાનું બહુ જ ઓછું મળે છે. પ્લસ અહીંયાની ફેસિલિટીઝ સારી છે, અહીંયાનો સ્ટાફ સારો છે, અહીંયાનું ફૂડ એકદમ સારું છે. રેનકોટ ક્યાં બાત. સો ભાઈ અને જ્યારે રિટર્ન કેદારનાથથી નીકળો, નીચે ઉતરી જાઓ, પછી 15 કિલોમીટર ગાડી ચલાવી, 20 કિલોમીટર ગાડી ચલાવી અને અહીંયા આવી જાજો. આ છે ગુપ્ત કાશીવાળો ઇલાકો બરાબર. આ એમનું બોર્ડ છે અને આ એમનું કાર્ડ છે બરાબર. સેવ કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લો તમારે જે લેવું હોય. બટ કદાચ કોઈ પણ તમારું ફ્રેન્ડ ફેમિલી ગ્રુપ કોઈ પણ વ્યક્તિ જો કદાચ અહીંયા આવતું હોય તો એને આ વસ્તુ સજેસ્ટ કરો. બહુ સારી હોટલ છે. તમારા ઉન્નતિ. મેં પેલા ભાઈને મોકલી દીધા કે 3 બેગ છે નીચેથી લેતા આવો, તમે લઈને આવ્યા. મિત્ર મેં તમારું વિચારીને જ ઉપર આવ્યો તો પહેલો તંબુરો વાળી આવી. ચલો સો હવે અમે લોકો જઈશું અહીંયાથી ઉખી. સો ચલો ગાઈઝ, અમારા ટુંગનાથના ટૂરની હવે શરૂઆત કરશું. બપોરના 12:30 વાગે અમે લોકો આરામથી નીકળીએ છીએ આજે. હવે બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. તમારે અહીંયાથી લેવો પડે છે ટર્ન
બરાબર. જો તમે લોકો ઉખી મઠ અને ટુંગનાથ જવાનો ઈચ્છા રાખતા હોય તો તમારે અહીંયાથી ટર્ન લેવો પડે. બરાબર છે. ગૂગલ તો કરજો જ, પણ સોનપ્રયાગ થી નીચે આવતા હોય મતલબ તોની વાત કે એક ટર્ન લેવો પડે જે રસ્તેથી તમે લોકો ટુંગનાથ જઈ શકો. એક નહીં, ત્રણ. એક ગયો, આ બીજો અને હજી ત્રીજો એક ટર્ન આવશે. ઓકે ઓકે કરો. ચલો એ નહીં, યુ ટર્ન ની વાત કરું. ये गाइस तो શું કહેવાય, ચડાવો કહેવાય ને નથી બેઉનો ચડાવો પેલી પત્ર ને બધું અમે લોકોએ લઈ લીધું. ચલો હવે જઈએ છીએ અમે ઉખીમઠ મંદિર. ત્યાં શું છે ને તમને બધું બતાવું. આ છે સો અહીંયા છે મંદિરનો ગેટ. અને હવે हाफ पैंट, बरमूडा, मिनी स्कर्ट, नाइट सूट, पहन के मत आना. कटी फटी जीन्स, वो सब पहन के मत आना, ठीक है. चलो भाई, हर हर महादेव हर. चलो भाई, તમને કરાઈશ દર્શન સરસ મજાના મંદિરના અંદર જઈને. હવે એની કામ ચાલી રહ્યું છે અહીંયા. અંદર તમને લોકોને ઓલરેડી દર્શન કરાયા. હવે પંચ કેદાર લિંક દર્શન. પંચ કેદાર, પાંચ કેદારના શિવલિંગ છે ને આ મંદિરની અંદર છે. હા, અહીંયા બધી જ વસ્તુ છે. पंचकेदार અહીંયા છે પંચ કેદાર. તો અહીંયા પાંચ કેદારનાથનું દર્શન છે. બધાએ કળશ ભરી લીધા છે બરાબર. અને પંચ કેદારના શિવલિંગના અમે લોકો શું ભરીશું? શિવ ભાઈ રોજો બધા કરતા મોટ. અમે લોકો અત્યારે શિવલિંગ ઉપર જળ ચડાવીશું બરાબર છે. પાંચ શિવલિંગ જે પાંચ ધામના છે બરાબર છે. અને બધા પર અત્યારે જળ ચડાવી દીધું છે. પાંચ શિવલિંગના અત્યારે દર્શન કરાવી દઉં. આ મંદિર જે છે એ મંદિર આવેલું છે ઉખી મઠમાં, જે તમને સોનપ્રયાગથી જતા રસ્તામાં આવશે. સોનપ્રયાગથી જ્યારે તમે લોકો ટુંગનાથ જતા હોય ત્યારે તમારા રસ્તામાં મંદિર આવે છે બરાબર. એ આ મંદિર છે જ્યાં સરસ મજાનું એકદમ એટમોસ્ફિયર સરસ છે, પીસ છે, સુકૂન છે એવી આ જગ્યા છે. એકદમ શાંત જગ્યા. સરસ મજાના અમે લોકોએ દર્શન કર્યા છે. અહીંયા છે ભૈરવ દાદાનું મંદિર ગાઈઝ. એની અંદર પંચ કેદાર પહેલાં અહીંયા હતા અને ખ્યાલ હતો ત્યાં સુધી અમે અહીંયા દર્શન કર્યા હતા. અને આખું રિનોવેશન કરીને એ બહાર પેલી બાજુ લઈ ગયા છે બરાબર છે. સરસ મજાના પંચ કેદારના દર્શન કરી અને હવે અમે નીકળીએ છીએ. અચ્છા, અહીંયા આ સાઈડથી બી છે. હવે સરસ મજાના દર્શન અમે કરી લીધા છે અને તમને બી મેં કરાવી તો દીધા જ છે. હવે અમે લોકો અહીંયાથી ટુંગનાથ જવા માટે નીકળીએ છીએ. પગ ખરેખર કામ નથી કરતા, કોઈ નહીં બરાબર, મારા નહીં કરતા. હું આમાં જ ઉતરું છું અત્યારે. તો આટલા 5 સીડી ઉતરવી અઘરી છે. ત્યાં 4 કિલોમીટરનો ટ્રેક છે. જોઈએ છે કેમનો અમે લોકો ટ્રેક કરીએ છીએ. ચલો ભાઈ, આવા રસ્તાઓ પર થઈને જવાનું થાય છે. ટુંગનાથ મહાદેવને મળવા જવાનું છે. એકચ્યુઅલીમાં તમારે છે ને ઘેર જ રહેવાય. જો ગાડીમાં સુઈ જવું હોય ને તો અવાય નહીં, ચૂપચાપ સૂતું રહેવાય. 12 કલાકની ઊંઘ કર્યા પછી જો તમારે ગાડીઓમાં આમ ભૂવું હોય, રસ્તાની મજા ના લેવી હોય તો ઘેર રહેવાય. શું કેવું જનીલ? હુવા આયા અહીં લાફો માર ને મસ્ત મારતો. એક નક્કી કરેલું છે આપણે કે જે ગાડી ભૂસે ને લાફો પડશે. ઊભો રહીને મારે નક તું માર. વાદીઓ મેં ટકરા ચુકે હૈ. ક્યા બાત હે ભાઈ, રસ્તો તો જો એક નંબર જો ભાઈ. નથી કેવા બે બાજુ ઝાડ વાડ વચ્ચે થઈને રસ્તો. ના હા 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 વાડ નથી કરેલી ક્યાંય, ઝાડ જ છે બે બાજુ. તો હું બોલ્યો કેવા મસ્ત ઝાડ વાડ ની. તું યાર મારી કાપવા માટે આવીશું અહીંયા. હું ગાઈઝ ને મજા લેવડાવું છું અહીંયા રસ્તાના અનેરો આનંદ. દેખો ગાઈઝ, ઝરણા આ ગયા. દેખો ગાઈઝ, જો કાનુડા ઝરણું આવી ગયું માર ભાઈ. તાર જોવું તું ને. चलो भाई, नजारा देखना हो तो गड्डिया लेके टुंगनाथ आना पड़ेगा भाई. देखो बादल नीचे है, हम ऊपर है और भी हम ऊपर जाएंगे अभी. ठीक है भाई. तो देखो સરસ મજાના વાદળ આવી ગયા છે અહીંયા નીચે. અમે ઉપર જઈ રહ્યા છીએ. એસી વેસી બંધ છે ભાઈ, મજા આવે એમ. પવન છે એક નંબર. આ બેસા भी कुछ नजारा होता है. ब्रीथ टेकिंग भाई साहब हेवी. देखो बपोना 3:30 થયા છે ને અમે અત્યારે टुंगनाथ पहुंचा છીએ बराबर છે. હવે देखते हैं, ऊपर चढ़ने का तो है लेकिन कितने जल्दी चढ़ते हैं, क्या करते हैं, अभी किसी को कुछ पता नहीं है. किसी को पूछते हैं कितने घंटे का रास्ता है, ये सब ठीक है. और कानोडा की कैसेट थोड़ी बहुत पूरी हो चुकी है. ठीक है. तो भाई चलो જોઈએ. હવે મારા પગ બહુ ખતરનાક દુખે છે એટલે કંઈ કહેવાય એવું છે નહીં. દેખતે ચલો. અહીંયાથી સ્ટાર્ટ થાય છે ટુંગનાથનો ટ્રેક બરાબર છે.
સો પહેલી સીડી બોલો પાર્વતી પતે હર હર મહાદેવ. મારા પગ ખરેખર નથી કામ કરી રહ્યા છે, કારણ નહીં ખબર નથી મને. હા ક્યાં? હા પણ જો કેપેસિટી નથી જ લાગી રહી કોઈની, કદાચ અમે લોકો ઘોડા કરશું એવું અમને દેખાઈ રહ્યું છે, બરાબર, કેમ કે ચડી શકીએ એવી હાલત અમારી અત્યારે કોઈની નથી. ચલો ગાઈસ ફાઇનલી અમે લોકો એવું ડિસાઈડ કર્યું છે કે ઘોડાથી જ જઈએ. રીઝન એના 2-3 છે, કેમ કે ઓલરેડી 4 વાગી ગયા છે, એટલે આની તબિયત ખરાબ છે, ઉન્નતિના ફરફોલા છે, મારા પગમાં તકલીફ છે, જનીલના ના ગાઈઝને સાચું ખબર જ છે ઉન્નતિને, પ્લસ મારા પગમાં પણ તકલીફ છે, જનીલના પગમાં બી છે, એટલે આજે ચડાય એવું અમને લાગી નથી રહ્યું. ચડી બી જઈએ એક સમય માટે કષ્ટથી લઈને, એવું કંઈ નથી, પણ વાત એમ છે કે અમે રિટર્ન નથી ઉતરી શકીએ એવા. રીઝન એ છે કે ટાઈમે નહીં ઉતરે. ચડવાના કીધા અત્યારે વાગ્યા છે 3:30. પછી આપણે કાલે પેલા લોકો પર દયા ખાતા ને એવી દયા આપણને લોકો ખાય, પર ખાય યાર લોકો આપણા પર ખાય કે બાબા ક્યારે ચડશે. તો ભાઈ ચલો, हाँ चलो भाई, अब उन्नति सबसे पहले बैठेगी. શું થઈ માર ભાઈ? તને તો બહુ શોખ હતો ને ઘોડાનો? આપણા ઘોડા હે? હા નહીં હેડવા મળે છે ને માર ભાઈ. ચનિલ કે હા તો જાય નીચે. મારી બેન ઘોડામાં બેઠી ભાઈ, લગનમાં બેઠો તો પછી આજે બેહવાનો વારો છે. ના ના, હું તો ગમે તેના લગનમાં બેસી જાઉં ઘોડા પર, મને બહુ શોખ છે ઘોડાનો. ચલો दोनों का हो गया है, हमको तो ले जाओ. चलो भाई, अभी 2 घोड़े और आएंगे, उसमें हम बैठ के जाएंगे. भाई એમના બેવના ઘોડા જતા રહ્યા છે અને અમારા ઘોડા હજુ સુધી આવ્યા નથી. અમે રાહ જોઈએ છે ઘોડાની કે આવે. ઊભી છે મારામાં? હા છે. એટલે હા ફાટેલો આવ્યો. अब आ गए गाइस हमारे घोड़े. ठीक है चलो भाई, जय टुंगनाथ बाबा की, जय टुंगनाथ बाबा की. અચ્છા મારા વાળાને છૂટો મૂકી દીધો છે, બરાબર, કે તું જા, કોઈ વાંધો નહીં, કશો વાંધો નહીં ભાઈ, ઘોડા પ્રેમી છું. ચલો હા ગુજરાત છે ભૈયા, બસ મજામાં મજામાં. હા આગળ નમે કોઈ વાંધો નહીં. ઠીક હે ચલો. તો ગાઈસ તમે કદાચ ટુંગનાથ આવો એવું ના વિચારતા કે આપણે ઉપર ચડી જઈએ, ચડ્યા પછી તમારી તબિયત ખરાબ હોય, હાલત ખરાબ હોય, પછી એવું ના વિચારતા કે આપણે રિટર્નમાં ઘોડો કરી લઈશું. કેમ કે અગર જો તમારે ઘોડા પર બેસવું જ છે ને ઘોડો કરવો જ છે, તો તમારે લોકોને ઘોડો ઓલરેડી નીચેથી જ કરવો પડશે. કેમ કે અહીંયા કેદારનાથ જેવું નથી, અહીંયા બધું જ ગવર્મેન્ટના હાથ પર છે. અને ભાઈ તમે આ બાજુ લોકેશન જુઓ, આ બધા લોકેશન જુઓ, કેમ કે તમારે અહીંયા અગર કરવા હોય તો આ ગવર્મેન્ટના અંડરમાં આવે છે, અને નીચેથી જ આ લોકો તમારા ઘોડા આવા જવાના 1300 રૂપિયા લોકો લે છે, અને તમારા ઘોડા પહેલેથી જ ફિક્સ થાય છે. સિંગલ જવું જ હોય તો 900 અને રિટર્ન ઉતરવું હોય તો 1300, બરાબર છે. આ રીતનો આ લોકોનો ચાર્જ છે, પણ તમારે પહેલાંથી આ વસ્તુ બુક કરવી પડે. જો તમે ઉપરથી રિટર્ન ઉતરતા હોય, તમારા પગમાં તકલીફ, હાથ કાંઈ પણ હશે ને, હાથ જોડશો તો પણ તમને લોકોને ઘોડા મળશે નહીં. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અગર જો તમે લોકો ટુંગનાથ આવો છો, આ વસ્તુ ખાસ તમારે જોવી જરૂરી છે. અમારા વાળા 2 નંગ જુઓ અહીંયા જાય છે, ઉન્નતિ જોતી નહીં. દેખો ઉન્નતિ और જનીલ दोनों આગળ જઈ રહ્યા છે. અને આ જગ્યા છે, અમે લાસ્ટ ટાઈમ જ્યારે અમે ચાલતા ચડ્યા હતા ત્યારે અમે લોકો અહીંયા બહુ ફોટોગ્રાફી કરી હતી, બહુ બધા ફોટોસ અહીંયા ક્લિક અમે લોકોએ કર્યા હતા. અને બીજી વખત છું ત્યારે હા રખડાઈ જવાની છે ઉન્નતિ જેટલી. નહીં અકળાય, જરાય નહીં આવતો લોડ કમર પર, એટલે અત્યારે નહીં વાંધો આવે ને. આજો ખાલી કાનુડા, આપણે પહેલી વાર ઘોડામાં બેઠા. આજો રસ્તો અહીં ચડે જો. ગાઈસ મારા ઘોડાને આગળ જવું છે, પણ આ ઉન્નતિનો ઘોડો આગળ જવા નહીં દેતો. પણ હવે આવી ગઈ બાજુમાં, અહીં તો જો, અહીં તો જો, એકવાર તો જો વાડી, સાનો ડર લાગે. તો ગાઈસ ઉન્નતિ કો ડર લગ રહા, બાજુમાં આવ્યો તો બકા હું તારી મારી દે છે ઉલટી કરતી. એટલે એ તો તારું ખબર છે અમને, તારી પરિસ્થિતિ, ઉન્નતિની પરિસ્થિતિ, મારા પગની પરિસ્થિતિ, મારા ભાઈના ઢીચણની પરિસ્થિતિ. ચડી જાત પણ વસ્તુ હતી કે જણા નાના છોકરાઓ છે ને રાખવા પડે. હા એક તો હું ને એટલે ભાઈ અમે ગયા પરિસ્થિતિ વગર અમે ચડ્યા જ છીએ. પણ તકલીફ એવી હતી કે ભાઈ હકીકતમાં હજુ મારે 6-7 દિવસનું ટ્રાવેલિંગ છે, પ્લસ ગાડી ચલાવવાની છે. આ જો આ રીતે થયું ને, ગઈકાલે અમે કેદારનાથથી જ્યારે ઉતર્યા ત્યારે અમારી હાલત એવી હતી કે ગાડીનો ક્લચ મારાથી નહોતો દબાતો. આવી કન્ડિશનની અંદર આ રસ્તાઓમાં ગાડી ચલાવવી એટલી ટફ પડે એવી પરિસ્થિતિ હતી, બરાબર છે. અને અધૂરામ પૂરું મારા મિત્રને વધારે તકલીફ ના પડી જોઈએ, હું કેવું નથી બરાબર. એટલું દુખે છે
અને હારું પગમાં ફરફોલા થઈ ગયા ને પાણી ભરાઈ ગયા. સો ગાઈઝ એના માટે અમે લોકોએ ઘોડા ઉપર જવાનું નક્કી કર્યું હતું, બરાબર છે. એટલે વિચાર તો હા હા ओ ये देखो दो पीके आ रहे हैं मेरे भाई, पीके वाले भाई. वाह वाह पापीला તારો તો ગોળો સીધો ન જતો. હલા ઉન્નતિ પટેલ બધાને એમ જ જશે એવું છે. ચલો ઠીક છે. જો ઉન્નતિ નો ગોળો વહેલો ચડી ગયો યાર. આવી ગયો મારો હીરો. ભાઈ હાલત ખરાબ થઈ ગઈ. કેદારનાથ ચડી ગયો. અહીંયા હાલત ખરાબ છે. મારે ગાડી જાતે ચલાવવાની. તમે ચડી ગયા ને? ક્યાં ના છો? પોરબંદર, રાજકોટ. હાલો ભાઈ ગુજરાત થી મળી ગયા છે. ચંદ્રશિલા ગયા હતા ભાઈ? નથી ગયા? એવું છે. ઠીક છે હાલો. તમને એમ થયું હશે કે કિશનભાઈ લાસ્ટ ટાઈમ હમણાં આખું કેદારનાથનો 24 કિલોમીટરનો ટ્રેક ચડ્યા, 24 કિલોમીટરનો ટ્રેક ઉતર્યા, તો 4 કિલોમીટરમાં એમને શું થયું? ઘોડા પર બેસી ગયા. પણ ગાઈઝ હકીકતમાં એવું છે કે મારી સિરિયસલી પગની હાલત ખરાબ છે. અધરવાઇઝ હું ઘોડા પર ના જ બેસું. હું લાસ્ટ ટાઈમ બી જ્યારે ટૂંકના થયો ત્યારે બી હું ચડીને ઉપર ગયો તો હું ચંદ્રશિલા બી ચડ્યો હતો. અત્યારે ચંદ્રશિલામાં હાલત બહુ જ ખરાબ છે, જેના કારણે ચંદ્રશિલા નથી જવા દેતા. 1 વાગ્યા પછી ચંદ્રશિલાને બંધ કરી દે છે. તો બધા ગુજરાતીઓ મળ્યા અમને રસ્તામાં, એમણે કીધું કે ભાઈ બંધ છે, બરાબર. તો અત્યારે અમે લોકો તુંગનાથ જઈએ છીએ, તુંગનાથ મહાદેવ મંદિર. પણ શાંતિથી, અને બહુ લેટ થઈ ગયું છે ઓલરેડી. મોસમ તમે જુઓ બહુ ખરાબ છે અત્યારે. ગમે ત્યારે વરસાદ આવી શકે છે, ગમે તે થઈ શકે, બરાબર છે. એટલે અમે વિચાર્યું કે પહેલાં ફટાફટ આવ્યા છીએ તો દર્શન કરી લઈએ, આખું ડેસ્ટિનેશન સ્કીપ નથી કરવું. એના માટે અમે લોકોએ ઘોડા પર જવાનું ડિસાઈડ કર્યું છે, બરાબર. ચલો, અહીંયા છે મહાદેવનું મંદિર, અહીંયા ઉપર, બરાબર છે. પણ ત્યાં કાંઈ દેખાતું નથી અત્યારે. બહુ જ હાલત ખરાબ છે. જો વાદળો નીચે આવી ગયા છે, ઇનશોર્ટ ઉપર વરસાદ પડી રહ્યો છે, બરાબર. એટલે અત્યારે તો જઈએ છીએ, જોઈએ છીએ, ઉપર જઈએ એટલે ખબર પડે કે શું હાલત થાય છે, બરાબર. પણ દર્શન તો શાંતિથી કરવાના જ છે. દર્શન થઈ જાય એટલે બહુ. ગાઈઝ અહીંયા પાછળ છે રાવણશિલા છે, ત્યાં જે દેખાય છે જો કદાચ તમને દેખાતી હશે. નહીં દેખાય? હું બતાવી દઉં તોય ગમે એ કરીને એમને. આયરી જો આ રૂકો દેખાય છે અહીંયાથી પ્રોપર. દેખો ફાઇનલી મંદિર દેખાઈ ગયું છે અહીંયાથી. દેખાય છે તમને? મોસમ ખરાબ છે એટલે કદાચ ક્લીન નહીં દેખાતું હોય. તેના ઉપર અમે લોકો ચડીને આવ્યા છીએ, બરાબર. એટલે ભલે પૈસા આપ્યા છે, 2 નંબરની વાત છે, પણ અમારી ફરજમાં આવે છે કે એને ગુડ, ચણા, આ બધી વસ્તુ ખવડાવી, બરાબર. એટલે અત્યારે અમે લોકો એને એ ખવડાવીએ છીએ, બરાબર. જેટલું કષ્ટ અમે એને આપ્યું છે એની થોડી ઘણી ભરપાઈ અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ. તે થતું હોય એટલું તો અમે કરીએ છીએ, સાસુ નથી કરી શકતા. એ લોકોને ગુડ અને શું હોય છે? બેસન, 2 વસ્તુ અમે, और पानी भी. પાણી તો ઓબ્વિયસ વસ્તુ છે. એટલે એ લોકો મતલબ મિક્સ કરવાનું હોય ને, એ લોકો કરી આપશે. અચ્છા. આખો હાથથી એમ ચોળે. ઓ નગા હાથ આપણા હતા નતા થઈ જાય. ના, પેલું તો આખો એમ નહીં કર્યું, પથ્થરથી ખાંડ્યો ગોળ, હવે પાણી નાખશે ને બધું. ઓકે જો બનાવે છે લાવું हम जाके गोल से भाई. हाँ, हम लोग गोल अलग आवतो हશે भाई. देखो गाइस दोनों को गुड़ खिलाया जा रहा है अभी, દોડ ગઈ અભી. બરાબર છે. ગોળ, બેસન અને પાણી, આનું મિશ્રણ, જેથી એ લોકોને એને અલગ જ એનર્જી મળતી હશે. એવું નથી? હું નથી, એક કામ કર, તું ખાવાનું ચાલુ કર દે. ગોળનો ગાંગડો આખો રહી ગયો તો આખો ગાંગડો ખવડાવી દીધો. પણ તું સાંભળ ને, જો ગાંગડા ઓ મિત્ર, તું ખાવાનું ચાલુ કર દે. એટલે હું ઘોડાની જેમ દોડવા, હું ન કરે ઘોડાની જેમ જ દોડું. સમજ ગઈ. મેં કો બોલ રહા है तू ચલો મિત્ર, ઓય મિત્ર, તકલીફ પડે છે ભાઈ. તુંગનાથ એવું મંદિર છે જે શિવજીનું બધા જ મંદિરોમાંથી સૌથી ઊંચામાં ઊંચું મંદિર છે, બરાબર. એટલે અહીંયા કેદારનાથ કરતાં પણ વધારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય. અને ભાઈ સારું છે, એક બાજુ એમ થાય કે પેલામાં આવ્યા છીએ, બાકી હાલત ખરાબ થઈ જતી. જોકે એવું નથી ના ભાઈ, હવે આવેલા જ છીએ. હા, ક્યાં હુઆ? હા, ગાંગડો બહુ પાછળ રહી ગયો છે. એ દેખાય છે. ફાઇનલી તુંગનાથ મહાદેવ ના મંદિરે પહોંચી ગયા છે. બોલો હર હર મહાદેવ, હર જય તુંગનાથ. ચલો હવે તમને
દર્શન કરાવું બાબાના. બરાબર છે. ચલો ભાઈ, શક્તિ તો ગમે ત્યાંથી ભેગી કરવી પડે છે નહીં અત્યારે ભેગી તો કરું જ છું કે ફટાફટ પહોંચી જાઉં. ધીમો ચાલું છું મને બહુ દુખે છે, હું થોડોક સ્પીડમાં ચાલીશ. ફાઇનલી મંદિરની સીડીએ પહોંચી ગયો છું હું. બરાબર છે ને. બોલો હર હર મહાદેવ. ગુજરાતથી ભાઈ મળ્યા છે. તમે કેટલી યાત્રા માટે નીકળ્યા છો ભાઈ? બસ આજ પંચ કેદાર કરવાનું હોય એટલે મારે ખાલી મેં કેદારનાથ નથી ગયો પણ ચાર ધામ કરી 4 કેદાર કરીશ. વાહ ભાઈ વાહ, સરસ સરસ સરસ. સો ભાઈ ગુજરાતથી બધા આવે છે. ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે. ઓકે ભાઈ, હા મહાદેવ મહાદેવ. ચલો પ્રણામ. ભૈરવ દાદાનું મંદિર છે અહીંયા, પાર્વતી માતાનું મંદિર છે, બાબા ટુંગનાથનું મંદિર છે અને વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું મંદિર, શિવ ભગવાનનું સૌથી ઊંચામાં ઊંચું મંદિર એટલે કે ટુંગનાથ જે અહીંયા છે. અહીંયા તમે આમની રીલ્સ બહુ જોઈએ છે. અમે એમના જોડે કમસે કમ અડધો કલાક ઉભા રહ્યા છીએ. એમણે અમને લોકોને અહીંયાની જે સ્થિતિ કીધી છે, રીઝન એ છે કે જે લોકો શોર્ટકટ વાળા જે વસ્તુ છે અહીંયાથી કંઈક છે ઉપર ચંદ્રશિલા જે જવાય છે, આ બોગાલ જવાય છે. જવા કોના માટે જવાનું? ઓકે, આમ જવાતું નથી પણ જે લોકો જાય છે, જે વસ્તુઓ ડેમેજ થાય છે એના કારણે ઉપરથી જે પાણીનો ફોર્સ આવે છે એ બહુ ખરાબ આવે છે અને એના કારણે મંદિર ડેમેજ થાય છે. મંદિર થોડું નમ્યું છે. બધી જ વસ્તુ એમને અમને કીધી. બહુ સરસ મજાના અમે લોકોએ દર્શન કર્યા. કોઈ જ નહોતું. અમે પટની અંદર કમસે કમ અડધો કલાક ઉપર અમે લોકો ઊભા રહ્યા છીએ. સરસ મજાના અમે લોકોએ દર્શન કર્યા છે અને વાહ, કબૂતર જો એકદમ ડિફરન્ટ જોયું, એકદમ અલગ જ છે. અમને અંદરથી બાબાએ કીધું કે તુંગનાથ બાબા મહાન છે. એમને આપણે એમની પરમિશન લેવી પડે, એમને કોકની પરમિશન લેવી પડે ત્યારે અહીંયાથી એમને જવાનું હોય. તો એ છે ભૂતનાથ બાબાનું મંદિર, જે આ મંદિરથી અહીંયા ઉપરની સાઈડ છે જ્યાં અમે લોકો અત્યારે જઈએ છીએ. ઉન્નતિને લોકો ઓલરેડી પહોંચી ગયા છે, ત્યાં હું ઓલરેડી જાઉં છું અત્યારે. બરાબર, તો એ મંદિર અહીંયા છે. તો તમે કદાચ આવો તુંગનાથ મહાદેવના મંદિરે તો એમના મંદિરે જવાનું ભૂલતા નહીં. આ એમનું મંદિર છે. બરાબર, સરસ મજાનું અહીંયા મંદિર બનાવેલું છે. તો ભાઈ આ છે ભૂતનાથ બાબાનું મંદિર, ભૂતનાથ મહાદેવ. ને અહીંયાના દર્શન કરવા ખૂબ જરૂરી છે. જો તમે અહીંયા આવો તો આના દર્શન કર્યા વગર જાતા નહીં, કેમ કે કહેવાય છે કે આમને કીધેલી કોઈ પણ ઈચ્છા અધૂરી નથી રહેતી. આમના જોડે જે માગો એ મળે છે. તુંગનાથ બાબાને પણ આમના આદેશથી ચાલવું પડે છે. અને અહીંયા છે ચંદ્રશિલા. દેખો થોડીક દેખાય છે, હું તમને બતાવી દઉં છું. દરેક વ્યક્તિને ના જવું જોઈએ એવું પણ અમને કીધું છે. અહીંયા છે ચંદ્રશિલા, ને દેખાઈ હોય તો. तुंगनाथ धाम में सबसे पहले जो दर्शन होते हैं वो भैरव जी के होते हैं. उसके बाद आप माँ पार्वती के दर्शन करके तब आप जो है तुंगनाथ जी के दर्शन करते हैं. हाँ देखिए, वो मेरा काम है बताना. हाँ वो सही है ना. अभी जब समय मिला है तो आपको बता देते हैं. तो नेक्स्ट टाइम जब आप आएँ तो सबसे पहले भैरव जी के दर्शन करें, उसके बाद फिर माँ पार्वती के करें और फिर बाबा तुंगनाथ जी के. महादेव मंदिर में से होता है? नहीं, मैं तुंगनाथ जी का बता रहा हूँ. और ये स्कंद पुराण के केदार खंड के अध्याय 50 में लिखा हुआ है. रेफरेंस स्कंद पुराण है ना. और आप फिर यहाँ से परिक्रमा करके और फिर वहाँ से हमारे रुद्रनाथ जी का मंदिर है. हाँ. वहाँ से होते हुए फिर भूतनाथ जी के पास परिक्रमा ऐसे करनी है. अभी जैसे वो लोग कर रहे थे उल्टा, वैसे नहीं. हम यहीं से ठीक है. तो सबसे पहला तो स्टेप मंदिर का ये. दूसरा, जो शिवालय का जल है वो पीना नहीं. ओके. शिव जी को चढ़ता है जल, उसको पवित्रीकरण के लिए रखते हैं. जो विष्णु मंदिर का जल होता है उसको चरणामृत दिया जाता है. जो विष्णु जी का जल है वो चरणामृत है. ठीक है. तो आज के लिए अभी इस जगह में इतना ही. अभी ऐसा यहाँ आ तो गए, लेकिन धाम के बारे में तो कुछ पता नहीं है. मंदिरों के बारे में बता देता हूँ. हम भैरव जी की पूजा करते हैं क्योंकि माँ भगवती के साथ भी रहते हैं और बाबा के भी से कृपा है. अब जब हम दीप जलाते हैं तो हम मंत्र पढ़ने के बाद बोलते हैं दीपनाथ भैरवाय नमः. दीपनाथ भैरवाय. तो धाम में सबसे पहले क्या जलाया जाता है? दीप. तो दीपनाथ भैरवाय नमः. उसके बाद जो है जो प्रधान देवता होते हैं उनको ध्यान किया जाता है. तो प्रधान देवता यहाँ कौन है? महादेव. तो ये माँ पार्वती और महादेव है ना. ये हमारी माँ गंगा है.
अच्छा क्योंकि आप जल चढ़ा रहे हैं, उसके बाद उनका आवाहन होता है, पूजन होता है। इसमें भी माँ गंगा की मूर्ति है। फिर ये हमारी जो है महालक्ष्मी, महाकाली, महासरस्वती, और ये महालक्ष्मी, विष्णु जी अंदर हैं, माता लक्ष्मी यहाँ पर विराजमान है, और माता पार्वती जो है, माता नंदा जो कि हिमालय पुत्री हैं, वो पार्वती जी। ठीक है, उसके बाद फिर आगे गणेश जी हैं छोटे से। गणेश जी से जो नानकड़ा गणेश जी है। ये ऊपर हमारी वन देवियाँ हैं। वन देवियाँ जब हमारा ये पट बंद हो जाता है तो इस क्षेत्र की रक्षा भी वन देवियों से होती है ना, तो वहाँ पर जाना प्रतिबंधित है। हमने पर्वतों में बहुत सारे ऐसे छोटे छोटे मंदिर देखे, तो वो वन देवियाँ ही है ना। वन देवियों के रहते हैं, वहाँ के जो क्षेत्रपाल होते हैं, जो वहाँ के इष्ट हैं, उनके वो मंदिर होते हैं। ठीक है, तो यहाँ पर हर एक का जाना वर्जित, यहाँ हम भी नहीं जाते। अच्छा, मतलब अगर आप मुझे अभी बोलेंगे तो मैं भी नहीं जाऊँगा। ऊपर ऊपर ना? ऊपर नहीं है, वन देवी के मंदिर। अच्छा, ये मंदिर में ना? जो ऊपर वो दिख रहा है, हाँ हाँ। वहाँ पर स्थान है वन देवियों का, तो वहाँ हम नहीं जाते। अच्छा, मतलब इनकी पूजा पूजा जब पूजा होगी सिर्फ तब, वैसे नहीं कि हम उठ के और चले गए, है ना। हाँ, वो है रावण शिला, वो दिख रहे हैं कोहरे में, वो रावण शिला है। रावण ने वहाँ तप करके शस्त्र प्राप्त किए। ये जो भूमि है ये सतयुग से, ठीक, सतयुग में जो बाबा का शीतकालीन गद्दी स्थल है मक्कुमठ, वहाँ मृकुंड ऋषि ने तप करके मार्कंडेय ऋषि को प्राप्त किया था। मृकुंड ऋषि की संतान नहीं थी, तो उन्होंने महादेव का तप किया, तो उनको महादेव ने मार्कंडेय ऋषि पुत्र रूप में दिए। अब मार्कंडेय ऋषि जो हैं वो मात्र 5 वर्ष की आयु में, अच्छा लेकिन वो 5 वर्ष हैं महादेव के, अच्छा इसलिए वो 8वें चरण से। ठीक, चंद्रमा को जब क्षय रोग हुआ श्राप के कारण, तो चंद्रमा ने भी यहाँ पर तप किया, महादेव को प्रसन्न किया और क्षय रोग से मुक्ति मिली। तब चंद्रमा को प्रसन्न होकर महादेव ने अपने शिखर में स्थान दिया, वो जगह है चंद्रशिला ऊपर। यहाँ पे राम भगवान ने भी तप रावण का वध किया, तो रावण को तो मोक्ष मिल गया नारायण के हाथों, लेकिन नारायण को ब्रह्म हत्या का दोष लगा, ब्राह्मण थे। तो ब्रह्म हत्या के दोष से मुक्ति के लिए प्रभु श्री राम ने पहले देवप्रयाग में तप किया, उसके बाद पूर्ण मुक्ति के लिए तुंगनाथ धाम। तो मैंने अंदर आपको एक चीज बोली थी कि संतान प्राप्ति से लेकर और नारायण के मोक्ष तक का धाम है। इस बीच में जो जो चीज होती है, शस्त्र प्राप्ति मतलब सब कुछ प्राप्त, ऐश्वर्य प्राप्त करना, है ना, और क्षय रोग से मुक्ति, जो रोग हैं उनसे मुक्ति। तो जीवन में यही चीजें होती हैं जो हम देखते हैं। तो उस पूरा जो धाम है, इन सबको पूर्ण करने के लिए वो तुंगनाथ धाम है। देखिए, हम लोग मोक्ष के लिए, तर्पण के लिए जाते हैं बद्रीनाथ जी। और नारायण कहाँ है? तुंगनाथ में। तो हमें यहाँ किस लिए आना चाहिए? मोक्ष के लिए। मोक्ष के लिए आना चाहिए। यहाँ हमें शस्त्र प्राप्त के लिए आना चाहिए। यहाँ पर हमको जो है अपनी जो हमारी तकलीफ है उसकी मुक्ति के लिए आना चाहिए। हम किस लिए आ रहे हैं? कचरा। है ना? तो जब द्वापर में पांडवों ने पूरे कुल का नाश किया, तो उससे मुक्ति के लिए उन्होंने पूरे हिमालय क्षेत्र में महादेव के दर्शन करते हुए जो है वो मंदिरों का निर्माण किया। अब उन्होंने मंदिरों का निर्माण करके मोक्ष को प्राप्त किया। उसका कारण है, सतयुग में ईश्वर की प्राप्ति होती थी तप से, त्रेता में ईश्वर की प्राप्ति होती थी यज्ञ से, हवन से, मंत्रों से, और द्वापर में ईश्वर की प्राप्ति होती थी मंदिरों के निर्माण से। इसलिए विश्व के जितने भी मंदिर हैं, जो स्ट्रक्चर बने हैं, वो द्वापर के हैं। 5000-6000 साल पुराने हैं, इससे पुराने नहीं, क्योंकि पहले तपोभूमि थी। अब कलयुग में किससे होती है? गुरु से। गुरु से। कलयुग में अगर आपके गुरु हैं तो उससे आपको मुक्ति मिलती है, मोक्ष मिलता है। हमारे लिए मोक्ष और मुक्ति का जो एक क्योंकि स्वार्थी लोग हैं हम, तो हमें तो जो ज़रूरत की चीज़ है बस वहीं तक हम सीमित हैं।
हमारे लिए ईश्वर की प्राप्ति जो है वो बस इतना है कि हमको सब कुछ मिल जाए जो हमको चाहिए, है ना। तो वो कहाँ से मिलती है? गुरु से। तो गुरु कौन हो सकता है? वो बड़ा भी हो सकता है, छोटा भी हो सकता है, जो हमको कोई चीज़ ज्ञान दे रहा है, ये जो हमको शिक्षा दे रहा है, ये कलियुग है। और हम क्या कर रहे हैं? लो, हम यहाँ पर शराब पी लेते हैं, जो हम ऊपर से लेके आ रहे हैं। यहाँ गंदी गंदी चीज़ें हैं जो हम बोल नहीं सकते। यहाँ पर रैपर चिप्स खाने आ रहे हैं और यहाँ डाल के जा रहे हैं। ये हम लोगों के हाल है ना। और यहाँ अंग्रेज आते हैं, किस लिए आ रहे हैं? अभी एक अंग्रेज आया हुआ है कैलिफोर्निया से, वो यहाँ स्टडी करने आया है। विक्टर मिलवाऊंगा अगर दिखेगा तो। वो यहाँ स्टडी करने आया है कि हम कैसे अपनी संस्कृति के प्रति बिहेव कर रहे हैं। हम महादेव को स्टडी करने आए हैं, वो यहाँ की प्रकृति स्टडी करने आया है ना। और ये जो प्लास्टिक यहाँ छोड़ा गया है, ये सब यात्रियों के द्वारा है, क्योंकि सरकार ने क्या किया, इसको ट्रैक बना दिया। जबकि ये तीर्थ है, तो आ रहे हैं और अपना छोड़ के चले जा रहे हैं। ये SDRF DDRF के दौरान अभी आप जाएंगे तो तुरंत रोक देंगे। अच्छा वहाँ पे भी बोतलें वगैरह पड़ी हैं। तो ठीक है प्रभु। तो इस धाम के विषय में पता लगा, बहुत अच्छा लगा, धन्यवाद। के भी बहुत अच्छा लगा। और तो आप जब भी आए तो जैसे वो बैठे हैं ध्यान कर रहे हैं, ऐसे आराम से बाबा का ध्यान करें। वैसे मैंने ये मैट अंदर के लिए रखी थी कि इसमें बैठे लोग। बहुत अच्छा हमें जानने को मिला, इतना हमारे लिए बहुत है। हमारे सारे लोगों को भी जानने को मिला घर बैठे। आप लोग फिर दोबारा आइएगा। सितंबर जो है बहुत अच्छा समय रहता है, सितंबर अक्टूबर ठंडा रहता है। ये यहाँ का सबसे गर्म समय है। अच्छा ये गर्म है। जून में बर्फ़ पड़ती है, 4 और 8 जून को भी बर्फ़ पड़ी थी यहाँ। तो यहाँ खड़ा नहीं रह जाता। तो ये सबसे गर्म समय है जुलाई का और अगस्त का। तो आप लोग सितंबर अक्टूबर में आए दोबारा अगर आपका समय लगे तो, क्योंकि शिव और शक्ति जो हैं वो पुरुष प्रकृति है। तो यहाँ उस समय पूरी प्रकृति रहती है। तो आपको शिव के दर्शन जो है वो प्रकृति के रूप में होंगे। वैसे भी आपने बोला कि चैलेंज करके जाओ। हाँ वही इच्छा, तो हमारी इच्छा जो है ना, हमारी जो इच्छा है उसका चैलेंज कर दिया। अभी बाबा पूरा कर देंगे तो वापस आएंगे ही आएंगे। मैं कोशिश करता हूँ आपको थार दिख जाए। अच्छा गाइस, जैसे हमारी गाड़ी का नाम थार किस नाम से पड़ा है अभी वो देखने को मिले। ये अभी फॉग भी बहुत ज़्यादा है ना। એકલું ચાલવા માંડ્યું તું। શાંતિ રાખ। रुक जा मेरे भाई, पीछे कोई नहीं है। नाक बड़े लेके मानेगा क्या? रुक जा। साला गुजराती भी नहीं समझता होगा ये तो। वरना मैं गुजराती में बता तुम्हारे भाई बोरे ते बहू करिए तारी जात ने साला में लागे भीख मने। बस चलो अच्छा है बेटे, रुक जा, थोड़ी देर रुक जा, वरना नागमणि लेके मानता ये ना हरामी है, रुकता नहीं है। देखो कानूड़ा भी आ रहा है। तो बापा आज से गणपति दादा नु मंदिर बराबर से यहाँ पे है बप्पा हमारे, और यहाँ पर है उनके पप्पा। ये देखो ये रहे शिव जी, इनका यहाँ पर है बाप जी में कोई जी घोड़ा ऊपर ना भी हो भाई। क्या पानी करता हो केदारनाथ में 44 किलोमीटर नो ट्रेक हारो હતો। चलो जनिल तो क्या एना घोड़ा નું નામ છે મુસ્કાન। अगर बेबी मुस्कान धीरे धीरे कहाँ जा रही है? नदी આગળ જાય છે। આ 7 વાગ્યાનું એટમોસ્ફિયર છે ગાઈઝ, બરાબર 7 વાગે અહીંયાનો નજારો કંઈક આવો છે। ત્યાંના પહાડ જુઓ કેટલા દૂર અને એટલા ઊંચા છે ને કે જેની કોઈ હદ નહીં, અને એની પાછળથી સરસ મજાનો સૂર્ય નીકળી ગયો છે, મતલબ સૂર્યાસ્ત થઈ ગયું છે, બરાબર। અને ઓ यहाँ की छोटी छोटी काव खाइस छोटी छोटी। फाइनली અમે લોકો નીચે હવે અત્યારે પહોંચી ગયા છીએ, અને મુસ્કાનની પાછળ ગાંડો। વાહ જનીલ, મારો જનીલ મુસ્કાન એમ નહીં, મુસ્કાનની પાછળ ગાંડો મારો જનીલ, મુસ્કાનની પાછળ ગાંડો મારો મુસ્કાનની પાછળ ગાંડો મારો જનીલ।
हाँ जनील तारी मुस्कान हाँ गाइस को क्या दिखाने वाली हो गाइस एक चीज दिखाऊं आपको सस्ता मीशो से मंगवाया हुआ क्रिश दिखाऊं आपको देखो क्रिस भागो मीशो से मंगवाया हुआ क्रिश था ये जिसका पीछे का पार्ट चुका है देखो देखो ये देखो ये भाग रहा है देखो ओ भाई हम जाई उदोड़ा ही तो जो अला ए पण आम ना होय भाई जूम करके दिखा चलो महादेव फिर से बहुत जल्द बुलाना अगर आपका बुलावा हुआ तो शायद हम 22 अगस्त को आ भी सकते हैं अगर है ना? आपने हमारा चैलेंज पूरा किया तो आ जाएंगे आ जाएंगे बाबा आपके दरबार में वापस सिर्फ टूंगना खाएंगे ऐसा होगा तो सिर्फ तुंगनाथ और वो भी चढ़ के अभी अब की बार चढ़ के पुनः आगमन की प्रतीक्षा करेंगे हमारे महादेव ठीक है ટાઈમ પ્રમાણે ભાઈએ 11:30 વાગે બદ્રીનાથની અંદર તમારું ડેસ્ટિનેશનને રીચ કરી દીધું છે તમે રીચ ને અમને રીચ કરી દીધા તમને રીચ કરી દીધો તમારી ડેસ્ટિનેશન પર એમ એકચ્યુઅલી પણ ઈ જે રસ્તે જતા હતા ને બધો મેચ લાગવાનો રસ્તો અને ભાઈ મારી હાલત જે તારે ખરાબ થઈ ગઈ છે ને સિંગલ હું તુંગનાથથી લઈને હજુ સુધી ગાડીમાંથી હમણાં ઉતર્યો 4.5 કલાકે 160 કે 170 કિલોમીટર કાપીને આ ઉતર્યો એક વખત વોમિટ કરવા આ ઉતરી એક વખત વોમિટ કરવા પેલો ઉતરી એક વખત સીટ બદલવા અને હું સીધો તમને ઉતારવા મિત્ર બહુ હેવી ઠંડી રૂમ રાખી લીધી છે ભાઈ બરાબર છે જમી લઈએ એન્ડ ધેન સુઈ જઈશું સો ગાઈઝ ફાઇનલી અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ હોટલની અંદર બરાબર છે તમને ઠંડી લાગે છે ફૂલ ઠંડી મને લાગે છે બરાબર અરે યાર હું ચડ્ડો પહેરીને હું હોઈ જાય યાર અમારી કેપેસિટી નહીં તો ઊભી રહેવાની એને કંઈ નહીં ભાઈ ચલો મળીએ આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ